सूर्योदय न्यूज में आप सभी का स्वागत है। अहमदाबाद जिले के कठवाड़ा स्थित टेबली में लंबे हनुमान तपोवन सेवा आश्रम में 3 से 12 अप्रैल तक रजत जयंती शताब्दी महोत्सव का आयोजन किया गया है। इस महोत्सव में महंत निर्मोही दास के मुखार बिंद से भागवत कथा, हनुमान कथा के साथ 111 कुंडी राम यज्ञ के आयोजन के साथ साथ 200 करोड़ राम मंत्र की आहुति दी जाएगी। भागवत कथा के पूर्व निकोल से मंदिर तक 3 अप्रैल को पोथी यात्रा निकाली जाएगी। वहीं 10 से 12 अप्रैल तक संत मधुसूदन दास महाराज के मुखार बिंद से हनुमान कथा का आयोजन किया गया है। इस 10 दिवसीय महोत्सव में महामात्य कथा, परीक्षित कथा, नरसिंह प्रगट्य, वामन प्रगट्य, राम प्रगट्य, नंद महोत्सव, गोवर्धन लीला, रुक्मणी विवाह के साथ साथ हनुमान प्रगट उत्सव भी मनाया जाएगा। इस महोत्सव के पूर्व मंगलवार की सुबह मंदिर में भव्य ध्वजारोहण किया गया, जिसमें भारी संख्या में भक्तों ने हिस्सा लिया। मंदिर प्रांगण में तलवार का करतब आकर्षण का केंद्र रहा। इस अवसर पर पत्रकारों को संबोधित करते हुए महामंडलेश्वर रोकड़िया बापू ने समग्र आयोजन के बारे में जानकारी दी। तपोवन आश्रम એટલે હનુમાનજી મહારાજ ટેબલી હનુમાન દાદાના 100 વર્ષ પૂરા થાય છે, જેના સંદર્ભમાં આપણે અહીંયા રજત જયંતિ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। જેમાં આજે પ્રથમ દિવસ એટલે 1 તારીખે આપણે સૌપ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું આરોહણ કર્યું, ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ। આપ સૌ જાણો છો કે રજત જયંતિ શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું। રજત જયંતિ એટલે 25 વર્ષ મને માતાજીને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના 100 વર્ષ પૂરા થાય છે એટલે રજત જયંતિ શતાબ્દી મહોત્સવ નામ આપણે આપેલું છે। જેમાં આપણે 200 કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે। સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગતગુરુ શંકરાચાર્ય પણ સાથે પધારવાના છે। તો આ કાર્યક્રમની અંદર હું ગુજરાતની તો કહું છું, પણ સાથે સાથે મારું અમદાવાદ અને પૂર્વ વિસ્તાર અને મારા આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ હું ખાસ આહવાન કરું છું કે આપ સૌ આ મહોત્સવમાં પધારો અને મહોત્સવનો લાભ લ્યો, જેથી કરીને લોકોને ખબર પડે કે સનાતન એટલે શું। આપણે એક સનાતન ધર્મનું વિશાળ પ્રદર્શન પણ અહીંયા રાખેલું છે। ચલચિત્ર સાથે ભગવાનનું 200 મૂર્તિનું પ્રદર્શન એટલે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે અહીંયા બનાવી અને સરસ રીતે બાળકોને ખ્યાલ આવે સનાતન એટલે શું। વિશેષ કે આપણે એક ભાર આપેલો છે કે વ્યસન મુક્તિ ઉપર। આ સમાજમાં અત્યારે સમય અનુસાર ખૂબ પરિસ્થિતિ આપણી કથળી થતી જાય છે, તો દરેકને હું વિનંતી કરું છું કે આ પ્રદર્શન જોવા માટે અવશ્ય પધારે। સાથે સાથે વ્યસન મુક્તિ ઉપર જે આપણે ભાર આપ્યો છે એ ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું, વ્યસનો અને ફેશનોથી દૂર રહી અને પોતાના પરિવાર સંયુક્ત પરિવાર રહે અને સંયુક્ત જીવન જીવે એવી અપેક્ષા સાથે એક સાધુ તરીકે હું આપને વિનંતી કરું છું। 12 તારીખમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમાં એમની કેબિનેટ મંત્રાલય સાથે સાથે ગુજરાતના બધા જ રાજકીય મહાનુભાવો પણ અહીંયા પધારવાના છે। અમારા પૂર્વના કોર્પોરેટરો, આજુબાજુના જે કોઈ ગામડાના છે, સરપંચો છે, એ બધા જ પધારશે।